ભાભર હાઈવે પર ઘટકી હથિયારો ઉછળ્યા, 5 ઘાયલ. ભાભરના ખાડિયા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા જ્યુસની લારી સહિત પકોડીની લારીને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું. બનાસકાંઠાના ભાભરમાં બિહાર જેવો માહોલ સર્જાયો. સામાન્ય બાબતે ઉગ્ર રૂપ લેતા મિની યુદ્ધ જેવો માહોલ સર્જાયો. વિરોધમાં ઉશ્કેરાયેલ વિફરેલ ટોળાએ બજારને બાનમાં લઈ બજારો બંધ કરવા નાના ધંધાદારી લારીઓવાળાને તોડફોડ કરી નુકસાન કર્યું. એએસપી માનકરે ડિવિઝનની પોલીસ કાફલો ઉતારી દેતા જાત દેખરેખથી પરિસ્થિતિને કાબૂમાં લીધી. ગત તારીખ 30/4/2025ના રોજ સાંજે ભાભર હાઈવે રોડ પર વાવ સર્કલ પાસે દરબાર અને ઠાકોર સમાજના લોકો વચ્ચે પોતાના વાહનોને સાઈડ નહીં આપવાને કારણે ઝઘડો થયો હતો. તેના અનુસંધાને મોડી સાંજે 6 વાગ્યાના સમયે આ ઝઘડાનું પુનરાવર્તન થતાં હાઈવે પર મારામારીના દ્રશ્યો સર્જાયા. ઝઘડા દરમિયાન ધારિયા લાકડી જેવા જીવલેણ હથિયારોથી ભાભર તાલુકાના ખડોસણ ગામના 5 ઈસમોને ગંભીર ઘાયલ થયા હતા. ઇકો ગાડીમાં આવેલા ઠાકોર સંગ્રામજી, મોતીજી, મીઠાજી સંગ્રામજી, વિક્રમજી સંગ્રામજી, નવઘણજી સંગ્રામજી, મુકેશજી સંગ્રામજી ઠાકોરને નિશાન બનાવ્યા હતા. આ મોટી મારામારી થતાં દિયોદર એએસપી સુબોધ માનકરને જાણ થતાં તાત્કાલિક ડિવિઝનની પોલીસ સ્ટાફ ગોઠવી દેતા પરિસ્થિતિને કાબૂ કરી હતી. ઘાયલોને ભાભર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા. ત્યારે હાજર ડોક્ટર વિકાસ મિસ્ત્રીએ તેમના સ્ટાફ સાથે તાત્કાલિક સારવાર આપી વધુ સારવાર અર્થે આગળ રિફર કર્યા હતા. આમાં ઘટનાને લઈ ઠાકોર સમાજમાં આક્રોશ ફેલાતા આસપાસના ગામોમાંથી સેંકડો ઠાકોર સમાજના યુવાનો અને આગેવાનો ભાભર ખાતે લોકનિકેતનમાં એકઠા થયા હતા અને ભાભર શહેરને બાનમાં લઈ બળપૂર્વક બજારો બંધ કરાવી અને લારી ગલ્લાવાળાને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ક્યાંક સામાન્ય નાની મોટી ઈજા પણ થઈ. આ બાબતે બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે કાયદો વ્યવસ્થા નહીં ડહોળવા અને શાંતિ જાળવવા માટે અપીલ કરી હતી. જ્યારે એએસપી સુબોધ માનકરે જણાવ્યું હતું કે કાયદો વ્યવસ્થાને અસર કરનારને બક્ષવામાં નહીં આવે તેવું પણ જણાવેલ. ફરિયાદી મુકેશભાઈ સંગ્રામભાઈની હકીકત આધારે હુમલો કરનાર બાવનસિંહ વિષ્ણુભા રાઠોડ, પિન્ટુભા ઝાલા, લાલભા વિષ્ણુભા રાઠોડ, સુરતસિંહ જયંતિભા, ચંદનસિંહ વક્તુભા, ઋષિરાજ વક્તુભા, કુલદીપ પ્રતાપસિંહ, જયદીપ પ્રતાપસિંહ વક્તુભા, મોહમ્મદસિંહ સહિત 20 કરતાં પણ વધારેના ટોળું વિરુદ્ધ તમામ એક સંપ થઈ ફરિયાદીની ગાડીને ઓવરટેક કરી આરોપીએ ફરિયાદી તથા શાહિદોને માથાના તથા શરીરના વિવિધ ભાગે ધારદાર હથિયારોથી ગંભીર ઇજાઓ પહોંચાડી ઉશ્કેરણી કરી મા બેન સામે ગાળો બોલી ગેરકાયદેસર મંડળી રચી ફરિયાદી તથા શાહિદોને માર મારતા ભાભર પોલીસે કલમ 307 તથા રાયોટિંગ જેવી ગંભીર કાર્યવાહી કરેલ છે. જ્યારે ઠાકોર સમાજના ટોળાએ નુકસાન થતાં મારામારી કરતા ભાભરના દરબાર સમાજના લોકો પણ ભાભર પોલીસ સ્ટેશન ખાતે દોડી આવી રજૂઆત કરવામાં આવી હતી. દરબાર સમાજના આગેવાન બલુભા રાઠોડે ઠાકોર સમાજ કોમવાદ કરી ગેરવર્તન કરતા નારાજગી વ્યક્ત કરી. બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજા. શ્યામ હોટલ પાસે જે અસામાજિક તત્વોએ ખડોસણના ઠાકોર સમાજના 3-4 યુવાનો ઉપર જે હુમલો કર્યો એ પૈકીના 2 જણાને ત્યાં ધારપુર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલ છે અને બીજા પણ સારવાર હેઠળ છે. કોઈ પણ ગુના સિવાય નિર્ભય રીતે ખુલ્લેઆમ ધારિયા હથિયારોથી જે એમના ઉપર હુમલો કરવામાં આવ્યો અને આ વિસ્તારમાં ભાભર સિટીનું અને આજુબાજુનું વાતાવરણ ડોળીને અસામાજિક તત્વોએ પોતાનો મનસૂબો અને પોતાની દાદાગીરી એ બહાર લાવવા માટેના જે પ્રયત્નો કર્યા છે એને વખોડી કાઢીએ છીએ. અમારી પોલીસ પાસે એક જ માગણી છે. સમગ્ર ઠાકોર સમાજના યુવાનો, ધારાસભ્યશ્રી છે, અમે બધા આગેવાનો છીએ. અમારી પોલીસ પાસે 2-3 બાબતની આ ભાભરના શહેરની સુરક્ષા માટેની માગણી છે. માગણીમાં મુદ્દા નંબર 1 કે આ અસામાજિક તત્વો એ તમામ દારૂનો ધંધો કરે, જુગારનો ધંધો કરે, ગાડીઓના હપ્તા ઉઘરાવવાનો ધંધો કરે, વેપારીઓ પાસે ખંડણી ઉઘરાવવાનું કામ કરે. અનેક પુરાવો છતાં પોલીસ એમની સામે કાર્યવાહી કરતી નથી ને એટલા માટે કરીને એ પૈસામાં ચકચૂર બનીને જ્યારે એમનાથી પૈસા ઘટે ને સુવિધાઓ પૂરી ના થાય ત્યારે આ પ્રકારની બદલીઓ કરવાના પ્રયત્નો કરે છે. એટલે આને ડાબે નંબર 2 ગ્રામ્ય વિસ્તારમાં ભણવા આવતી દીકરીઓ 1% પણ સુરક્ષિત નથી. 2 નંબરના બાઇકો લઈને સતત યુવાનો અસામાજિક તત્વો એમની સામે રેકિંગ કરીને ખરાબ ધંધા કરવા માટેના પ્રયત્નો કરતા હોય છે. બીજું, આવડો મોટો ઠાકોર સમાજ હોવા છતાં જો એ સમાજને જેમ ઢોર જુડે એમ નિર્ભય રીતે બેફામ રીતે મારતા હોય તો બીજા ગરીબ સમાજો એ કઈ રીતે ભાભરની અંદર રહી શકે ને એમને કઈ રીતે આપણે એમને પ્રોટેક્શન આપી શકીએ એ પણ અમારી પોલીસ પાસે માગણી. બીજું કે આ ઘટના બની એ ટાઈમે ભાભર ટાઉનની પોલીસ અહીંયા હાજર હશે એને પોઈન્ટ આપેલો છે તો પોલીસે પોતાની જે જવાબદારી છે એ શા માટે કાર્યવાહી ન કરી? જ્યારે એ લોકો મારીને નાહી ગયા અને એમ્બ્યુલન્સ આવી ત્યાં સુધી પોલીસનું કોઈ કાર્યવાહી નજરની સામે નથી આવી. બીજું, બજારની અંદર હોન્ડાથી લીધેલા બાઇકો હોય, બીજું અન્ય ઉઘરાણી હોય તો જે તે એજન્સીઓને કરવાની હોય, પોલીસને કરવાની હોય, એના બદલે અસામાજિક તત્વો એ આ વારંવાર
હોન્ડાવાળાને બાઇકવાળા પાસે હપ્તાને ઉઘરાણી કરાવતા હોય છે અને એના હિસાબે અવારનવાર આ બબાલું થતી હોય છે. એટલે આ કેસમાં અમારી ગંભીરતાપૂર્વક પોલીસ પાસે માગણી છે તમામ આરોપીઓને પકડીને જેલને હવાલે કરે અને જેમ રાજ્યના ગૃહમંત્રીએ કીધું કે અસામાજિક તત્વો જે તે ટાઉનમાં છે એનું વરઘોડું કાઢવામાં આવશે. તો આ તમામ આરોપીઓને પકડીને શ્યામ હોટલે જ્યાં ઘટના બની ત્યાંથી કરીને પોલીસ સ્ટેશન સુધી એનું વરઘોડું કાઢવામાં આવે અને એમના સામે કડકમાં કડક કાર્યવાહી કરીને એની સાથે સંકળાયેલા જે વોટ્સએપ ગ્રુપો છે એ વોટ્સએપ ગ્રુપો મારફત વારંવાર મેસેજ કરીને ટોળા ભેગા કરીને એ ક્યારે સામૂહિક હુમલા કરે છે. તો આ કઈ રીતે બંધ થાય આ બાબતની માગણીઓ એ અમારી પોલીસ પાસે છે. અત્યારે અમે બધા જ બજારમાં મૌન રીતે ચાલીશું. બજારના વેપારીઓને વિનંતી કરશું કે બજાર બંધ રાખીને અમને સમર્થન આપે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ રીતે શાંતિમય રીતે પોલીસ સ્ટેશન થઈ અને અમે અમારી માગણીઓ મૂકીશું. जी काले बबल थी हाईवे वाव चक्रई एम खडोसर जी 7-8 माणसों आया था पीको ने हथियारों धारी और लाकड़ियों लई दरबार पर हुमलो कर्यो અને અત્યારે ધારાસભ્યના સંસદસભ્ય બજારની અંદર 200-300 માણસનું ટોળું લઈને ફરે છે અને દુકાનો બંધ કરાવે છે. આ સમાજે કોમવધ કરાવવા ફરે છે બરાબર. એટલે મારે એમને વિનંતી છે કે તમે મહેરબાની કરો, આ તમારો ધંધો આવો નથી, તમે સમાજને સમજાવો અંદર બરાબર. ભાભરની અંદર તમે એમ કહો છો કે અમે આમ કરે તેમ કરે એવું ના ચાલે. અમે હાથ જોડીને વિનંતી કરો, અમારે કોઈ બબાલું કરવી નથી અને તમે જે તમારા સમાજ જે છે એ બબાલું કરવા ભાભર આવે છે. ભાભરવાળા ત્યાં ખડોસર જ્યાં હતા ખડોસરવાળા ભાભરની અંદર ઇકો ભરીને હથિયારો લઈને આવ્યા હતા, હાઈવે આવ્યા હતા, વઢવાઈ આવ્યા છે બરાબર. પહેલો તમે એમને ઉપરથી તમે એમ કહો છો કે ભાભરને લુખત થતો, ભાભરને લુખત થતો કોઈ છે જ નહીં. પહેલો તો તમે જો ધારાસભ્યના સંસદસભ્ય જો ભેગા ફરતા હોય 200-300 માણસોનું ટોળું લઈને તમે કરો છો જે આ ભાભરની અંદર ધંધાવાળાના ધંધા તમે ઉછળી મીચા છે, થોડા લાકડી છે, તોડફોડ કરી છે, ધંધો બંધ કરાવવાની કોશિશ કરી છે, લૂંટફાટ કરી છે. એના ઉપર અમે ભાભર નગરપાલિકા પ્રમુખ બોલું જે મારા કારણે નગરપાલિકા માણસો બધા આવ્યા હતા. હું ભાભર જहाँ રીતની સેવા માટે બેઠો છું, હું એમના ભેગો આવ્યો છું બરાબર. નગર પોલીસ સ્ટેશનની અંદર અને અરજી આલો આવ્યા છે બરાબર. એ સંસદ ભેગ થઈને આવું આવેદનપત્ર આલવા આવ્યા છે પીઆઈ સાહેબને બરાબર. મારે એસપી સાહેબને વિનંતી છે કે તમે જે આ ટોળું લુખો 300 જણાનું ભેગું ફરતું હોય ભાભરની અંદર આવી ધંધા બંધ કરાવે એટલે આ અસામાજિક તત્વો તો એ કહેવાય. બાકી જે ધંધો કરતા હોય લારીયાવાળા જે ફ્રૂટ શાકભાજી કરતા હોય આવી રીતે આ ઉછળી મેળે સમાજ, આ સમાજ તો એવી મહેરબાની કરીને અમે નહીં ચાલવી લો. वो परदेसी आदमी हमें लारी बंद थी हमारी, लेकिन लारी लेकर मैं घर जा रहा था. लेकिन घर चलते ही मैं उसने लारी पलट दी, डंडे लारी में मारे, लारी में हाथ में भी डंडा मारा, हाथ भी टूट गया. मेरा कोई कसूर हो तो मैंने कहा भैया जी हाथ जोड़ा मैंने, तो मैं तो भैया जी परदेसी आदमी धंधा करने का गरीब मानस. उन्होंने मार दिया, लारी पलट दी, सब सामान उठा दिया. पैसा काउंटर में था, एक काउंटर में निकाला, काउंटर पैसा निकाला, गिनती नहीं थी जो कुछ था धंधा था. तो कितने लोग थे? वो तो बहुत लोग थे, एक लोग नहीं थे, गिनती नहीं थी. आपका नाम? अरविंद. જે અસામાજિક તત્વોએ જે હુમલો કર્યો છે એમને અમે વખોડીએ છીએ અને જે ભાભરની અંદર વારંવાર આ લુકા તત્વો દ્વારા જે હુમલાઓ થતા હોય છે એ હુમલાઓ ન થાય એના માટે અમે સૌ સાથે મળી એ તંત્રને પણ અને આગળ જ્યાં રજૂઆત કરવી પડે ત્યાં રજૂઆત કરી અને આવા તત્વો લુકા તત્વોને કોઈ ઊંચે અવાજે કંઈ કરી ના શકે તે બજારની અંદર શાંતિ ડોળી રહ્યા છે એ શાંતિ ન ડોળાય અને આ લુકા તત્વોને સીધા કરવા માટે જે પણ કરવું પડે એ તંત્ર દ્વારા હાથમાં કાયદો લીધા સિવાય એમને અમે અત્યારે મૌન રેલી દ્વારા ત્યાં જવાના છીએ અને એમને કહેવાના છીએ કે આ વારંવાર આવું જે ભાભરની અંદર લુખા તત્વો કરી રહ્યા છે એ લુખા તત્વોને સીધા કરવા જોઈએ. જે બીજા પણ અન્ય ધંધાઓ ચાલે છે 2 નંબરના એ પણ ભાભરની અંદર તમામ ધંધાઓ બંધ થવા જોઈએ અને જે પણ આવા ને સપોર્ટ કરી રહ્યા છે એ લોકોને પણ કહેવા માગીએ છીએ કે અમને સપોર્ટ કર્યા સિવાય આ લુખા તત્વોને કાયમી માટે નાબૂદ થાય એવું અમે તંત્ર પાસે માગણી કરી રહ્યા છીએ. ગઈ તારીખ 30 એપ્રિલે ભાભર ટાઉનમાં એક બપોરે એક નાનકડો ઝઘડો થયો હતો. આની અદાવત અને એમની 2 પરિવાર વચ્ચે એક જૂની અદાવત પણ છે. આ અનુસંધાને સાંજે 6 વાગ્યાની આસપાસમાં એક ઝઘડો થયો હતો જેમાં 2 ટોળા વચ્ચે માથાકૂટ અને મારપીટ થઈ હતી. પોલીસે જ્યારે ખબર પડી પોલીસે તરત જ જગ્યા પર પહોંચી ગઈ અને જે દર્દીઓ હતા એમની સારવાર માટે પાટણ અને મહેસાણા હોસ્પિટલમાં મૂકી દીધા હતા. તરત જ પોલીસે જગ્યા ઉપર ક્રાઇમ સીન કોર્ડન ઓફ કરીને
આગળની કાર્યવાહી માટે પીઆઈ સાહેબ ફરિયાદ લેવા માટે પાટણ હોસ્પિટલ જઈને ફરિયાદ લેવા માટે ગયા હતા અને 307 એટલે ખૂનની કોશિશ અને નવી બીએનએસની કલમ એટલે 109 આના મુજબ પ્લસ રાઇટિંગની સેક્શનો નાખીને ફરિયાદ કરવામાં આવી છે. એમાં અત્યારે 9 નામજોગ આરોપી છે અને બીજા 20 થી 30 અજાણ્યા ઇસમો જે ટોળામાં હાજર હતા એમના નામ જે આગળ તપાસમાં ખોલવામાં આવશે. હવે એમાંથી 9 આરોપીઓમાંથી 2 આરોપીઓ ઓલરેડી પોલીસ કસ્ટડીમાં છે અને આગળ બીજા જે બાકી આરોપીઓ છે એમની શોધખોળ માટે એલસીબીની 2 ટીમો, એસઓજીની 2 ટીમો, સ્થાનિક પોલીસ, એએસપી ઓફિસની ટીમો તમામ કાર્ય કરી રહી છે અને તરત જ એમને પણ અરેસ્ટ થઈ જશે. હવે બનાવ બન્યા પછી કોઈ અનિશ્ચિત બનાવ ના બને એના કારણે દિયોદર ડિવિઝનના તમામ પોલીસને બોલાવીને ભાભર ટાઉનમાં એક સરસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને અત્યારે માનનીય એમપી સાહેબ, એમએલએ સાહેબ અને સમાજના તમામ આગેવાનો તરફથી અહીંયા આવેદનપત્ર આપવા માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. એમનું આવેદનપત્ર આપ્યું છે અને અમે પોલીસ તરીકે અને બનાસકાંઠા પોલીસ અને શ્રી એસપી અક્ષયરાજ મકવાના સાહેબ તરફથી અમને આશ્વાસન આપ્યું છે કે અમે ઝડપથી એમની ઉપર કાર્યવાહી કરીશું અને આ અસામાજિક તત્વો પાસે કોઈ ગેરકાયદેસર સંપત્તિ હોય, કોઈ પાણી કનેક્શન હોય, વીજ કનેક્શન હોય તો આ અનુસંધાને પણ એક્શન લેવામાં આવશે. અત્યારે આપણે હું બધાને અપીલ કરીશ, તમામ ગ્રામજનોને, ભાભરના ગ્રામજનો અને બનાસકાંઠાના તમામ ગ્રામજનો અને સમાજવાળાઓને કે આપ કોઈ પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એવી રીતે જ આપ આપનું વર્તણૂક રાખશો. કોઈ પણ કાયદો હાથમાં લેશે નહીં. અત્યારે 1-2 જગ્યા એવું વોટ્સએપ ગ્રુપમાં ર્યુમર્સ ચાલે છે કે ભાઈ જે ઉશ્કેરવાની વાત કરે છે એમના વિરુદ્ધમાં કડકથી કડક પગલાં લેવામાં આવશે. અત્યારે તમે કદાચ ટોળામાં ભેગા થઈને તમે એવું લાગતું હશે કે અમારું તો નામ નહીં આવશે, પણ પોલીસ બરાબર બાજનગર રાખીને વોચમાં જ છે અને એવું કોઈ જાણવા મળે કે ભાઈ એ કાયદો વ્યવસ્થા ખરાબ કરવા માટે કોઈ પ્રવૃત્તિ કરે છે અથવા કોઈને ઉશ્કેરાઈ રહ્યા છે તો એમના વિરુદ્ધમાં કડકથી કડક પગલાં લેવામાં આવશે. ધન્યવાદ.